ખેંચાતા ખેડૂતોએ ભારે ચિંતા વ્યક્ત કરી હતી। ત્યારે ખેડૂતોની પાણીની ઉગ્ર માંગના પગલે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। પાનમ સિંચાઈ વિભાગ દ્વારા પાનમ કેનાલમાં 750 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। મહત્વનું છે કે પાનમ જળાશયની જળ સપાટીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે। ઉપરવાસમાંથી પાણીની આવક બંધ થતાં જળાશયનું જળસ્તર ઘટ્યું છે। જળાશયમાં ઉપરવાસમાંથી પાણીની આવક તદ્દન બંધ થઈ ગઈ છે। ગત 5 જુલાઈએ 127.90 મીટર રહેલી સપાટી ઘટી અને 127.70 મીટર પર પહોંચી ગઈ છે। પંચમહાલ, મહીસાગર અને વડોદરા જિલ્લાના મળી અને કુલ 100થી વધુ ગામના ખેડૂતોએ આ પાનમ સિંચાઈ કેનાલનું પાણી મળી રહ્યું છે। ત્યારે ખેડૂતોની પાણીની ઉગ્ર માંગના પગલે તંત્રે કેનાલમાં 750 ક્યુસેક પાણી છોડ્યું છે, જેને લઈ ખેડૂતોને હવે મોટી રાહત મળશે અને પાકને બચાવી શકાશે। વરસાદ ખેંચાયો છે અને ખેડૂતો ભારે ચિંતામાં મુકાયા છે। ને વાત કરીએ તો પંચમહાલના જીવાદોરી સમાન પાનમ જળાશયમાં હાલ ઉપરવાસમાંથી જોઈએ એવી પાણીની આવક થઈ રહી નથી અને પાનમ ડેમની જળ સપાટીમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે। ને હાલ પાનમ ડેમમાંથી જે રીતે ખેડૂતોના હિતમાં કેનાલમાં 750 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે અને એક પાણી જે કેનાલનું છે 110 ગામના ખેડૂતોને હાલ મળી રહ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। અને ખાસ કરીને વાત કરીએ તો ઉપરવાસમાંથી પાણીની આવક નહીં થવાને કારણે પાનમ જળાશયની જે સપાટી છે તે હાલ 122.70 મીટર પહોંચી છે। થોડા દિવસો પહેલા આ જ જળાશયની જળ સપાટી 122.95 હતી અને જે રીતે વાત કરીએ તો વરસાદ ખેંચાયો છે અને પાનમ ડેમમાં પણ પાણીની આવક થઈ રહી નથી। ને ખાસ કરીને ખેડૂતોના હિતમાં પાનમ જે સિંચાઈ કેનાલ છે તેમાં સતત ખેડૂતોના હિતમાં પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલ સિંચાઈ કેનાલમાં 750 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવતા 100થી વધુ ગામના ખેડૂતોમાં ખુશીની લહેર છવાઈ હોય એમ કહીએ તો નવાઈ નહીં। કેમેરામેન પ્રિતેશ દરજી સાથે તુષાર દરજી, સંદેશ ન્યૂઝ, પંચમહાલ।